બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર હાથમતી નદીમાં મળ્યો મૃતદેહ। 50 વર્ષીય અજાણ્યા પુરુષનો 6 દિવસ જૂની લાશ પોસ્ટમોર્ટમ માટે અમદાવાદ મોકલાયો। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં હાથમતી નદીના પટમાંથી એક અજાણ્યા પુરુષની ડિંગપસ થયેલી લાશ મળી આવી છે। આ ઘટના ભુલેશ્વર ઓવરબ્રિજ વિસ્તારમાં બ્રહ્માણી માતાજીના મંદિર નજીક ગુર્જર ભારતી આશ્રમશાળાની પાછળના ભાગમાં બની હતી। લાશની દુર્ગંધની જાણ થતાં હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ અને બીટ જમાદાર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા। તેમણે નગરપાલિકાના ફાયર વિભાગની ટીમને પણ બોલાવી હતી। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે મૃતક અંદાજે 50 વર્ષની ઉંમરનો પુરુષ છે। લાશ છેલ્લા 6 દિવસથી વધુ સમયથી ત્યાં પડી હોવાનું અનુમાન છે। લાશ ડિંગપોશ થઈ ગઈ હોવાથી ઓળખ કરવામાં મુશ્કેલ પડી રહી છે। પોલીસે અકસ્માતે મોતનો કેસ નોંધી લાશને હિંમતનગર સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં ખસેડી છે। વધુ તપાસ માટે મૃતદેહને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવશે। પોસ્ટમોર્ટમ બાદ મૃત્યુનું કારણ અને સમય અંગે વધુ માહિતી મળવાની શક્યતા છે। જીલ રાવલ, ZSTV, સાબરકાંઠા।